હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરગવા બેસનનું શાક. સરગવા બેસન શાકની અંદર મેં 150 ગ્રામ જેટલો સરગવો લીધો છે. આ સરગવાને મેં થોડો થોડો છોલી નાખેલો છે અને હવે આપણે આને ગરમ પાણીમાં બાફી લઈએ. સાથે થોડું મીઠું એડ કરવું. આ સરગવો ઉકાળતા 5 થી 7 મિનિટ જેવી લાગશે. સરગવો આપણે બાફવા મૂકી દીધેલો છે. બેસનની અંદર હું શું નાખીશ એ તમને બતાવું. મેં બેસન છે ને આ ચમચીથી 4 ચમચી જેટલું બેસન લીધેલું છે. સાથે લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે હિંગ અને રઈ જીરું અને લીલા લસણ મરચાંની પેસ્ટ. બેસનની અંદર પહેલા આપણે સૂકા મસાલા એડ કરી દઈએ. લાલ મરચું 1.5 ચમચી જેવું, ધાણા જીરું પાવડર 1 ચમચી, હળદર અડધી ચમચી, સ્વાદ અનુસાર મીઠું. સરગવો બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું હતું તે બેસનની અંદર થોડુંક જ મીઠું આપણે એડ કરીશું. પાણી નાખીને આપણે તેને થિકનેસ પ્રમાણે એનો ઘોળ તૈયાર કરીશું. મેં કઢાઈ લીધી છે. કઢાઈમાં તેલ મૂકી દીધું હતું, ગરમ થઈ ગયું છે. હવે આપણે એના અંદર રાઈ એડ કરીએ. રાઈ ફૂટી જાય એટલે હું એના અંદર જીરું એડ કરીશ. જીરું બી તકડી જાય આપણે એના અંદર હિંગ એડ કરીશું. હવે લસણ મરચાંની જે પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે એડ કરી લઉં. સરસ લસણ મરચાંની પેસ્ટ સાંતળી લઈશું આપણે, લસણની કચાશ જતી રહે તે માટે. અત્યારે થોડી હળદર એડ કરું છું હું એના અંદર. લસણ મરચાં સરસ સંતળાઈ ગયા છે. આપણે એના અંદર બેસનનો ઘોળ રેડી કરી દઈએ. સરગવો જે પાણીમાં બાફ્યું હતું તે જ પાણી એડ કરું છું હું. સરગવો જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે ફ્રેન્ડ્સ. સરગવો ખાવો ખૂબ જરૂરી છે અને ખાવો પણ. કોઈ બી સિઝનમાં કોઈ બી ઋતુમાં તમે તે ખાઈ શકો છો. સરસ એડ કરી દઈએ આપણે. પાણી ખૂટે એ પ્રમાણે થોડું થોડું આપણે સરગવાનું પાણી અંદર એડ કરતા રહીશું. ખૂબ જ સરસ એવું બેસન થિકનેસ આવી ગઈ છે આપણી. સરસ ઉકળી પણ ગયું છે. તમે તમારી કન્સિસ્ટન્સી પ્રમાણે અને થિકનેસ રાખી શકો છો. પતલું, ગાઢું. મારા ઘરે ગાઢું ખાઈએ છીએ અમે. અત્યારે જ હું સરગવો બાફેલો એડ કરી દઉં છું. ખૂબ જ ધીરા હાથથી અને હલાવીને એક રસ કરી દેવો. આપણી સરગવાની શીંગો ભાંગે નહીં તેમ. અત્યારે તમે એને ચાખીને તમારા અનુરૂપ મસાલો કરી શકો છો. સરસ ચડી ગયું છે આપણું શાક. રેડી છે આપણું સરગવા બેસનનું શાક.